સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વિરેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં અરવલ્લી મોડાસામાં કોંગ્રેસ તાલુકા તથા શહેરની બેઠક યોજાઈ હતી। અરવલ્લી મોડાસા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા તાલુકા તથા શહેર સંગઠનની બેઠક મળી। આ બેઠકમાં સંગઠનના તાલુકા તથા શહેરના વોર્ડ પ્રમુખો BLOની નિમણૂક તથા સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો। હવે ટૂંક સમયમાં આવી રહેલ લોકસભાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓ તૈયાર રહેવા આહવાન કરવામાં આવ્યું। ગાંધીનગરથી આવેલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વિરેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવ્યું કે હવે દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જઈ કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા માટે ખડે પગે ઊભા રહેવાના સમય આવી ગયા છે। ચૂંટણીની વ્યૂહરચના પૈકી આપણા કોંગ્રેસના મજબૂત કાર્યકરને બૂથ ઉપર BLO તરીકે મૂકવા, બૂથ પ્રમુખ, વોર્ડ પ્રમુખની તાલુકા તથા શહેરમાં નિમણૂક કરી સંગઠન મજબૂત કરવું। આ સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, અરુણભાઈ પટેલ, વદનસિંહજી, રાહુલભાઈ પટેલ તથા કાદર અલી સૈયદે મોટી સંખ્યામાં હાજર સૌ કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા। આ બેઠક પછી સૌ કોંગ્રેસ પદાધિકારીઓ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ તથા અન્યાય બાબતે આવેદનપત્ર આપ્યું હતું। પ્રદેશ કક્ષાએથી પ્રદેશ પ્રમુખના અમારા આદેશ અનુસાર તાલુકા કક્ષાએ સંવાદ આયોજન કરેલું તાલુકા લેવલને શહેરનું આજે મોડાસા તાલુકાનું અને મોડાસા શહેરનું અમારા BLOની 1 ને BLO2ની નિમણૂક માટેનું એના મુદ્દા પર ચર્ચા થઈ। લોકલ મુદ્દાઓ જે પ્રશ્નો છે એ ચર્ચાને અનુલક્ષીને તાલુકાનો અને શહેરનો એ બધા લોકલ મુદ્દા ઉપર અમે આવેદનપત્ર માટે મામલતદારશ્રીને મળવા માટે આવ્યા। ICDS શાખાના આંગણવાડી ભરતીને ખોટી રીતે ભરતી કરેલા છે એ મુદ્દા ઉપર જિલ્લા કલેક્ટરશ્રીને બી અમે આવેદન આપ્યું આજે। અને 9 મહિનાથી DDO શ્રી બી અહીંયા ચાર્જ ઉપર છે। અમને અહીંયા જાણવા મળ્યું કે જિલ્લાના પ્રભારી તરીકે હું અહીંયા નિમણૂક થઈ મારી વિરેન્દ્રસિંહ વાઘેલાની, અને અહીંયા આવીને લોકલ ચર્ચા મુદ્દા બધું જાણ્યું। અહીંયા શહેર કચેરીના અંદર કોઈ અધિકારીઓ બી હાજર નથી। આના પહેલા માલપુર તાલુકાના અંદર મામલતદાર કચેરી ગયા તો મામલતદાર ત્યાં બી હાજર નહોતા। અહીંયા બી મામલતદાર શ્રી હાજર નથી, કલેક્ટર શ્રી બી હાજર નથી। એટલે લોકલ મુદ્દાના પ્રશ્નોમાં આજે સિંચાઈની તકલીફ છે અહીંયા તાલુકા લેવલે, તો સિંચાઈના પ્રશ્નોનો હલ કરવા માટે બી લોકલ રજૂઆતો ઘણી વખત થઈ। આ લોકો 10-10 મહિનાથી અહીંયા સળંગ રજૂઆત કરી રહ્યા છે। ICDS શાખાની 9 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે, અહીં કોઈ સાંભળવા તૈયાર નથી। આ ભયમુક્ત ભ્રષ્ટાચારની વાતો કરતી સરકાર ભ્રષ્ટાચારમાં લિંક થઈ ગઈ છે। એ મુદ્દા ઉપર આજે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા હતા અહીંયા મામલતદાર કચેરી।